દીવમાં નાગરિક સંરક્ષણ, હવાઈ હુમલો, બ્લેકઆઉટ મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. પર્યટન સ્થળ દીવમાં કોઈપણ સમયે કોઈપણ આપદાઓ દરમિયાન નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે દીવ વહીવટીતંત્રે વિવિધ વિભાગોના હિસ્સેદારો સાથે સંકલન અને સહયોગથી દીવમાં નાગરિક સંરક્ષણ, હવાઈ હુમલો, બ્લેકઆઉટ મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ નાગરિક સંરક્ષણ, હવાઈ હુમલો, બ્લેકઆઉટ મોકડ્રીલના સંદર્ભમાં દમણ દીવ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આદેશથી દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાની આગેવાની હેઠળ ડેપ્યુટી કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી શિવમ મિશ્રાની અધ્યક્ષતામાં સવારે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં ટેબલ ટોપ મોકડ્રીલ અંગે એક બેઠક યોજાઈ હતી, જેમાં ડેપ્યુટી કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે સિવિલ સંરક્ષણ, હવાઈ હુમલો, બ્લેકઆઉટ મોકડ્રીલ વિશેની વિસ્તૃત સમજણ અને જાણકારી આપવામાં આવી અને તમામ વિભાગોના અધિકારી અને કર્મચારીઓને જવાબદારીઓ અને ભૂમિકાઓ સોંપવામાં આવી હતી. આ મોકડ્રીલ હેઠળ ઘોઘલા જેટીની સ્ટેજિંગ એરિયા, દીવ મ્યુનિસિપલ ઓફિસની હવાઈ હુમલાનું સ્થળ, પદમભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની રાહત સ્થળ અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે દીવ હોસ્પિટલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને દીવના નાગરિકોની અગાઉથી જાણ કરવામાં આવી હતી કે તેઓ ગભરાશો નહીં, કારણ કે આ ફક્ત એક આયોજિત મોકડ્રીલ હતી. સિવિલ ડિફેન્સ એર રેડ બ્લેકઆઉટ મોકડ્રીલ શરૂ થવાનો સંકેત આપવા માટે 2 મિનિટ માટે એક જ ચેતવણી સાયરન વગાડવામાં આવ્યું અને આદેશ મળતા જ મોકડ્રીલ શરૂ થઈ. ઘોઘલા જેટીથી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસ અને એનસીસી કેડેટ્સની ટીમો તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગઈ. આ મોકડ્રીલ દરમિયાન 6 લોકો ઘાયલ થયા અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા. તેમાં એક ફાયર બ્રિગેડનો જવાન પણ સામેલ હતો. તમામને 108ના માધ્યમથી દીવ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને બાકીના ઘાયલોને પ્રાથમિક ઉપચાર કેન્દ્રમાં રાખવામાં આવ્યા. ત્યારબાદ અન્ય જરૂરી કાર્યવાહી કરવામાં આવી. મોકડ્રીલ પૂર્ણ થયા પછી મોકડ્રીલના અંતનો સંકેત આપવા માટે એક લાંબો સાયરન વગાડવામાં આવ્યો. આ નાગરિક સંરક્ષણ, હવાઈ હુમલો મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીની પરિસ્થિતિઓમાં, ખાસ કરીને કોઈપણ શંકાસ્પદ હવાઈ હુમલાના કિસ્સામાં આપદા વ્યવસ્થાપનમાં તૈયારી અને પ્રતિભાવને મજબૂત બનાવવાનો છે, તેમજ દીવ જિલ્લાની વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન અને કામગીરીને મજબૂત બનાવવાનો છે. આવો સાંભળીએ સફળ મોકડ્રીલ વિશે શું જાણકારી આપવામાં આવે છે. સંવાદદાતા બિપિન બામણિયા, દીવ બ્રેકિંગ ન્યૂઝ, દીવ. આજ રોજ આપણા પ્રશાસક શ્રી માન પ્રફુલભાઈ પટેલના આદેશથી આપણા હાલના કલેક્ટર શ્રી રાહુલદેવ બુરાના નેતૃત્વમાં આજે એક એર રેડ અને બ્લેકઆઉટનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું. એમાં ફાયર બ્રિગેડના જવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને સાથે સાથે હોસ્પિટલના સ્ટાફે અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને એનસીસીના સ્ટુડન્ટોએ પણ આમાં ભાગ લીધો હતો અને સરસ રીતે આવો દેખાવ પૂર્ણ કરી અને આ મોકડ્રીલનું સમાપન કર્યું હતું. આ મોકડ્રીલનું ખાસ કારણ એ છે કે આપણા લોકોને આ આપત્તિ આવી હોય ત્યારે કઈ રીતે આમાંથી આપણે નીકળવું એના વિશેની જાગૃતતા આપવામાં આવે છે અને આના કારણે જ્યારે આવી આફત આપણા ઉપર આવી હોય તો કઈ રીતે આમાંથી નીકળવું એના વિશેની સંપૂर्ण માહિતી આ ડિપાર્टमेंट આપી, એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું. नमस्कार. आज दीव जिले में भारत सरकार के दिशा निर्देश अनुसार एयर रेड और ब्लैकआउट की मॉक ड्रिल का अभ्यास किया गया, जिसमें दीव जिले के सभी लाइन डिपार्टमेंट जैसे कि फायर डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट, हेल्थ डिपार्टमेंट और सिविल डिफेंस वॉलंटियर्स ने बढ़ चढ़कर भाग लिया. इसमें हमने ब्लैकआउट के लिए डीएमसी का ऑफिस और उसके आसपास के एरिया को चिन्हित किया गया. उसके साथ ही साथ एयर रेड के जो हमारे सायरन्स हैं, जो दीव जिले में 4 स्थानों पर लगे हुए हैं, उनका टेस्टिंग किया गया. ये सायरन्स 2 मिनट के लिए बजाए गए. उसके बाद पावर कट किया गया. उसके साथ ही साथ एयर रेड का मॉक हमने डीएमसी ऑफिस में किया. उसके बाद जो हमारी रेस्क्यू टीम्स हैं उन्होंने रेस्क्यू किया डीएमसी ऑफिस से. जो इंजर्ड व्यक्ति थे उनको दीव हॉस्पिटल शिफ्ट किया गया और जो रेस्क्यू किए गए लोग थे उनको पद्मभूषण स्पोर्ट्स कॉम्प्लेक्स में शिफ्ट किया गया. इस मॉक ड्रिल में सभी विभागों ने बढ़ चढ़कर हिस्सा लिया. धन्यवाद.